સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવ નિમિત્તે લાખો કરોડો રૂપિયાની પ્રતિમાઓ બનાવવામાં આવે છે। સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામની સખી મંડળ દ્વારા બનાવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે। માટીમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને જે પગલે મૂર્તિઓ કરનાર મહિલાઓનું ગ્રુપ માટીકામ સાથે જોડાઈ પોતાનું ગુજરાન ચલાવે છે। અને પ્રાકૃતિક જીવજન્યનું જે રીતના એનું રક્ષણ રહે એ હેતુથી લોકોનું મોટિવેશન થાય અને લોકો અવેરનેસ આવે એ હેતુથી આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાનું અમે સખી મંડળની બહેનો દ્વારા પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યો છે। શરૂઆતમાં એ 10 બહેનો અત્યારે હાલ ચાલુ થઈ છે અને 30 જેટલી મૂર્તિઓ બનાવી છે। ગુજરાત સરકારે માટીકામનો મૂર્તિ બનાવવાની યોજના ઘડી છે, એટલે ગુજરાત સરકારે અમને કુકડિયા ગામ પ્રજાપતિ બહેનો થઈને 10 સખી મંડળની બહેનો થઈને માટીકામની ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ। વિવિધ આર્ટિકલો બનાવતા શીખવાડ્યા હતા, પછી અમે ગણપતિની મૂર્તિ બનાવવાનું નિર્ણય કર્યો। એમાંથી અમે લગભગ અત્યારે 4 બહેનો થઈને આ ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ। અને પીઓપીની મૂર્તિ બનાવવામાં સરળ પડે છે। પીઓપીની મૂર્તિ પણ એ સરકાર પર્યાવરણને નુકસાનકારક છે। સરકારના પણ અત્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ કોઈ પણ આર્ટિકલ આ રીતે માટી તરફ પ્રેરાય તો સારું, જેથી કરી જરૂરિયાત પ્રાણીઓને કોઈ પણ નુકસાન